વાલિયા પોલીસે ઓપરેશન મ્યુલ હન્ટ હેઠળ સાયબર ફ્રોડના મોટા રેકેટનો પર્દાફાશ કરી 3 આરોપીઓની ધરપકડ કરી. ભરૂચ જિલ્લાના વાલિયા પોલીસ સ્ટેશન દ્વારા સાયબર ગુનાખોરી ડામવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત સરાહનીય કામગીરી કરવામાં આવશે. જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષરરાજની સૂચના તેમજ મદદનીશ પોલીસ અધિક્ષક અજયકુમાર મીણાના માર્ગદર્શન હેઠળ વાલિયા પોલીસ ઇન્સ્પેક્ટર એમબી તોમર અને તેમની ટીમે ટેકનિકલ તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન સોડગામ વિસ્તારમાં રહેતા અંકિતભાઈ વિજયભાઈ વસાવા અને સુનિલભાઈ રણજીતભાઈ વસાવાના બેંક એકાઉન્ટમાં શંકાસ્પદ નાણાકીય વ્યવહારો જણાતા તેમની પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં બહાર આવ્યું હતું કે પ્રદીપ લાલજીભાઈ ગજેરા નામના શખ્સે આ એકાઉન્ટ ધારકોની વિગતો મેળવી યોગેશ બારૈયા નામના વ્યક્તિને આપી હતી. યોગેશ બારૈયા એકાઉન્ટ્સમાં સાયબર ફ્રોડ દ્વારા મેળવેલા કુલ રૂપિયા 18,95,000 ટુકડે ટ્રાન્સફર કરાવી ગુનો આચર્યો હતો. પોલીસે આ મામલે કાર્યવાહી કરતા અંકિતભાઈ વસાવા, સુનિલભાઈ વસાવા અને પ્રદીપ લાલજીભાઈ ગજેરાની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય સૂત્રધાર ગણાતા યોગેશ બારૈયાને વોન્ટેડ જાહેર કરવામાં આવશે. આરોપીઓ પાસેથી મળી આવેલા બેંક એકાઉન્ટ્સની વિગતો ભારત સરકારના સમન્વય પોર્ટલ પર તપાસતા આ જ એકાઉન્ટ્સનો ઉપયોગ તેલંગાણાના મહબૂબાબાદ, મહારાષ્ટ્રના પવઈ અને ઉત્તર પ્રદેશના બરેલી ખાતે નોંધાયેલા 3 અલગ-અલગ સાયબર ગુનાઓમાં પણ થયો હોવાનું ખુલ્યું છે. વાલિયા પોલીસે પકડાયેલા 3 આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023ને વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની તપાસ શરૂ કરી છે. આ સફળ ઓપરેશનમાં વાલિયા પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી.